વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અમે હમણાં થોડી વાર પહેલા ફેનિલ વિશે વાત કરી, નાનપણ વિશે વાત કરી કિશોર કાકા સાથે. પણ મહેશ શું કરે કાકા, તમારો સાળો? કાલાકટ્ટા. યસ. એટલે એમ તો ખરું થયું લા. શું થયું પાછું? એમ તો ખબર છે પેલી દરેક છોકરી એને ગમી જાય છે. હા. તો હમણાં એક છોકરી એને ધમકી આલી શું કે મારા ભયથી તને માર ખવડાવીશ કે. એટલો બધો ગભરાઈ ગયો ને ઘેર આવતો રહ્યો. તો પણ ગભરાઈ જ જાય ને. એમાં ગભરાવાનું હું લા? એમ તો તમે હોય તો તમે ના ગભરાવ એમ? કોઈ દિવસ ના ગભરાવ. એમ અલા જે છોકરી તમને એના ભાઈ પાસેથી માર ખવડાવવાની ધમકી આપતી હોય ને, એનો ભાઈ પોતે એની ગર્લફ્રેન્ડ ના ભયથી ગભરાઈને ફરતો હોય. એવું ના હોય યાર. અલા ઓલવેઝ એવું હોય. ટેન્શન લેવાનું જ નહીં. મને ખરેખર વિચાર આવે મહેશભાઈ નો હું લા કે એમનું તો કેટલી વાર દિલ તૂટ્યું હશે. પણ એ ગરોળીની પૂંછડી જેવો છે લા. જેટલી વાર કપાય ને ફરી ઉગી નીકળે. તમારા લોકો શીખવા જેવું જ લા એની પાસે. હું શીખે તંબુરો? દિલ તૂટે ને એવું દર્દ એકે નહીં કાકા. લા તું ડોલ ડબલું લઈને બાથરૂમમાં બેહીને નાતો હોય ને અને ઉભા થતી વખતે કોઈ દિવસ માથા પર નળ વાગ્યો જ તને? બે યાર કેવું લાવો છો વચ્ચે. એના જેવું દર્દ એકે નહીં લા. ઘીબક કરીને ઘૂસી જાય માથામાં. એટલે પણ હું કયા લેવલની વાત કરું છું ફિલોસોફી, તમે ક્યાં લઈને આયા? હું તો કેવી વાત કરું છું ખબર છે? હે ઉપર વાલે. કોને કહે છે? ઉપર વાલે એટલે ભગવાનની વાત કરું છું. હા. હે ઉપર વાલે દે जितना दर्द दे सकता है दे. શું કરે છે એવું બધું? હે ઉપર વાલે દે जितना दर्द दे सकता है दे. હા ये कॉम्बी फ्लेम खा लेगा. યાર તમે કોમ્બી ફ્લેમ લાવ્યો છે. તાર છોડ માં ગીત વગાડના લા. તું તારું કામ કર. Radio City.